हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 150 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। નવા સિલેબસ મુજબ જે છે આપણે આવા દરરોજ મોડેલ પેપર જે છે લઈને આવીએ છીએ। આજે આપણે મિત્રો ત્રીજું મોડેલ પેપર જે છે જોવાનું છે, બરાબર। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। આ મોડેલ પેપર જે છે તમને મિત્રો આવનારી એક્ઝામમાં ખૂબ ને ખૂબ ઉપયોગી થશે, બરાબર। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, सहकारी मंडळीओ संबंधित नवो राज्य नीतिनो मार्गदर्शक सिद्धांत कया बंधारणीय सुधारा अंतर्गत उमेरायो। मित्रों, सहकारी मंडळीओ संबंधित जे छे ए नवो राज्य नीतिनो मार्गदर्शक सिद्धांत जे छे ए कया बंधारणीय सुधारा अंतर्गत जे छे ए उमेरायो। शुं आवशे आमां राइट आंसर? 97मो बंधारणीय सुधारो 2011, बराबर। ऑप्शन सी आपणो अहींया राइट आंसर बनशे। खास याद राखजो, सहकारी मंडळीओ जे छे संबंधित नवो राज्य नीतिनो मार्गदर्शक सिद्धांत जे छे ए 97માં બંધારણીય સુધારા 2000 અંતર્ગત જે છે એ ઉમેરાયો હતો, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, હૃદય ત્રિપુટી કાવ્યના સર્જક કોણ છે? મિત્રો, હૃદય ત્રિપુટી, બરાબર, એ કાવ્યના સર્જક જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? કલાપી આવશે, બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। હૃદય ત્રિપુટી જે છે કાવ્ય, એના સર્જક કોણ? તો કવિ કલાપી જે છે એના સર્જક છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પૂર્વરાગ એ કયા સાહિત્યકારની પ્રથમ નવલકથા છે? પૂર્વરાગ જે છે એ કયા સાહિત્યકારની પ્રથમ નવલકથા છે? કોની આવશે? રઘુવીર ચૌધરી, બરાબર। અહીંયા ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, પૂર્વરાગ જે છે એ કોની? તો રઘુવીર ચૌધરી જે છે એ સાહિત્યકારની પ્રથમ નવલકથા છે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો, જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ? જિલ્લા પંચાયતની જે છે પ્રથમ બેઠક સામાન્ય રીતે જે છે ક્યારે ભરવી જોઈએ? જિલ્લા પંચાયતની બેઠક જે છે સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ? શું આવશે? 3 મહિને, બરાબર। દર 3 મહિને જે છે એ ભરવાની હોય છે, ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સ્કંદગુપ્તના સમયમાં ગુજરાતનો સૂબો કોણ હતો? મિત્રો, સ્કંદગુપ્ત જે છે એમના સમયમાં ગુજરાતનો સૂબો જે છે એ કોણ હતો? કર્ણદત્ત, બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો। સ્કંદગુપ્ત જે છે એના સમયમાં ગુજરાતનો સૂબો કોણ? તો કર્ણદત્ત જે છે આપણો રાઈટ આન્સર બનશે। અને મિત્રો, આ કર્ણદત્ત જે છે ને એ ગિરિનગરનો વહીવટ ચક્રપાલિતને આપેલો હતો એને, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ। અને સુદર્શન તળાવ જે છે મૌર્ય વંશના રાજા ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્તે કરાવેલું હતું અને એનું સમારકામ જે છે એ આ કર્ણદત્તે કરાવેલું હતું, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ। મિત્રો, તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો, સાચા વિધાનો જણાવો। મિત્રો, આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, બરાબર। જોઈએ આપણે સાચા છે કે ખોટા। ખજુરાહો મંદિર નિર્માણ શૈલીમાં કામસૂત્રથી પ્રભાવિત હતા। ખજુરાહો મંદિર નિર્માણ ચંદેલ શાસકો દ્વારા કરવામાં આવેલા હતા। શું આવશે? અહીંયા બંને વિધાનો સાચા જ આપેલા છે, બરાબર। ઓપ્શન એ માં જે છે વિધાન ખજુરાહો મંદિર નિર્માણ શૈલીમાં જે છે કામસૂત્રથી પ્રભાવિત હતા, આ વિધાન સાચું છે। અને ખજુરાહો મંદિર નિર્માણ જે છે એ ચંદેલ શાસકો દ્વારા કરવામાં આવેલ હતું, આ વિધાન પણ સાચું છે। મતલબ બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો। મિત્રો, અહીંયા પણ આપણને 2 વિધાનો આપેલા છે। જોઈએ આપણે, કચ્છ જિલ્લામાં રવેચીનો મેળો ભરાય છે, તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે। શું આવશે? અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે। મિત્રો, ખાસ યાદ રાખજો, અહીંયા જે છે બંને વિધાનો આપણને જે છે એ સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો, શીતલ વાસલ ગુફાની ચિત્રકલા જે છે કયા ધર્મ સાથે સંકળાયેલ છે? શીતલ વાસલ જે છે ચિત્રકલાની ધર્મ સભા જે છે ચિત્રકલા જે છે કયા ધર્મ સાથે સંબંધિત છે? શું આવશે આમાં રાઈટ આન્સર? જૈન ધર્મ આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। શીતલ વાસલ જે છે ગુફાની ચિત્રકલા કયા ધર્મ સાથે? તો જૈન ધર્મ સાથે જે છે એ સંકળાયેલી જોવા મળશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કલમકારી ચિત્રકલા કયા રાજ્ય સાથે સંબંધિત છે? મિત્રો, કલમકારી ચિત્રકલા જે છે એ કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે? કયું રાજ્ય આવશે મિત્રો આમાં રાઈટ આન્સર આપણો? કલમકારી ચિત્રકલા જે છે મિત્રો આંધ્રપ્રદેશ જે છે રાજ્ય સાથે સંબંધ ધરાવે છે, ખાસ યાદ રાખજો। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદની પ્રસિદ્ધ જામા મસ્જિદ કોના સમય દરમિયાન બાંધવામાં આવેલ હતી? મિત્રો, અમદાવાદની જે છે પ્રસિદ્ધ જામા મસ્જિદ એ કોના સમય દરમિયાન બાંધવામાં આવેલી હતી? કોના સમયમાં આવશે? અહમદ શાહ પ્રથમ, બરાબર। અમદાવાદની જે છે સ્થાપના કરનાર અહમદ શાહ પ્રથમ, એના સમયમાં જામા મસ્જિદ જે છે એ બાંધવામાં આવેલી હતી। અને ગુજરાતની સૌથી મોટી મસ્જિદ એટલે જામા મસ્જિદ, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા ફારસીને સૌરાષ્ટ્રનો વહીવટ કરવા માટે સમ્રાટ અશોક દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા? કયા ફારસીને મિત્રો સૌરાષ્ટ્રનો જે છે વહીવટ કરવા માટે સમ્રાટ અશોક દ્વારા જે છે એ નિયુક્ત કરવામાં આવેલા હતા? કોણ આવશે? તુષાસ્પ, બરાબર। અહીંયા ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો। સૌરાષ્ટ્રનો વહીવટ કરવા માટે સમ્રાટ અશોકે કોની નિયુક્તિ? તો તુષાસ્પ જે છે એની નિમણૂક કરેલી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો,
ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં નીચેનામાંથી કોનું નામ વધારે જાણીતું છે? મિત્રો ગુજરાતના જે છે પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં જે છે એ નીચેનામાંથી કોનું નામ વધારે જાણીતું છે? કોનું આવશે અહીંયા? હસમુખ સાકળિયા, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં જે છે નીચેનામાંથી કોનું? તો હસમુખ સાંકળિયા જે છે એમનું નામ જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સૂર્યની સપાટી પરથી બહાર તરફ પ્રવાહિત થવાવાળી પ્રોટોન ધારાઓ જે પ્રચંડ ઉર્જા ધરાવે છે તેને શું કહેવામાં આવે છે? મિત્રો સૂર્યની જે છે સપાટી ઉપર બહાર તરફ પ્રવાહિત થવાવાળી પ્રોટોન ધારાઓ જે છે એને પ્રચંડ ઉર્જા ધરાવે છે, તો એને શું કહેવામાં આવે છે? શું આવશે એમાં રાઈટ આન્સર? સૌર પવન, બરાબર, એવું એને કહેવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં ખારેક અને ખજૂરના ઉત્પાદનમાં કયો જિલ્લો પ્રથમ સ્થાને છે? મિત્રો ગુજરાતમાં જે છે ખારેક અને ખજૂરના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને કયો જિલ્લો છે? કચ્છ જિલ્લો, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ગુજરાતમાં ખારેક અને ખજૂરના ઉત્પાદનમાં કયો જિલ્લો? તો કચ્છ જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતનું સૌ પ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં સ્થાપ્યું હતું? ગુજરાતનું મિત્રો સૌ પ્રથમ વિન્ડ ફાર્મ જે છે એ ક્યાં સ્થપાયું હતું? શું આવશે? માંડવી, બરાબર. માંડવી ખાતે જે છે ગુજરાતનું સૌ પ્રથમ વિન્ડ ફાર્મ જે છે એ સ્થાપવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં તેરા ફોર્ટ કયા તાલુકામાં આવેલ છે? મિત્રો ગુજરાતમાં જે છે તેરા ફોર્ટ કયા તાલુકામાં આવેલ છે? અબડાસા તાલુકામાં આવશે, ખાસ યાદ રાખજો. અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ગુજરાતમાં તેરા ફોર્ટ જે છે એ ક્યાં? તો અબડાસા તાલુકામાં જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોઈપણ રાજ્યના રાજ્યપાલ બનવા માટેની લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? કોઈપણ રાજ્યના મિત્રો રાજ્યપાલ બનવા માટેની લઘુત્તમ વય મર્યાદા જે છે ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એક જ વ્યક્તિ એક કરતાં વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી? એક વ્યક્તિ એક કરતાં વધારે રાજ્યમાં રાજ્યપાલ તરીકે ફરજ બજાવી શકે આવી જોગવાઈ બંધારણના જે છે કયા સુધારા દ્વારા કરવામાં આવી? શું આવશે આમાં રાઈટ આન્સર? 7મો સુધારો, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. 7મા સુધારો જે છે એ અંતર્ગત એવું જે છે જોગવાઈ કરવામાં આવી બંધારણમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો આમુખ એ ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું જન્માક્ષર છે. આ વિધાન કોનું છે? મિત્રો આમુખ જે છે ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું જે છે એ જન્માક્ષર છે. આ વિધાન જે છે નીચેનામાંથી કોનું છે? કનૈયાલાલ મુનશીનું છે, બરાબર. ખાસ યાદ રાખજો. આમુખ જે છે ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું જન્માક્ષર છે. આ વિધાન કોનું? તો કનૈયાલાલ મુનશીનું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના કયા રજવાડામાં દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો? મિત્રો ગુજરાતના જે છે કયા રજવાડામાં દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો? શું આવશે આમાં? કાઠિયાવાડ, બરાબર. કાઠિયાવાડ જે છે એ રજવાડામાં જે છે દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો, ટંકારા, મોરબી ખાતે, બરાબર. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રવિન્દ્રનાથ ટાગોરની નવલકથા ગોરા વિશે નીચેનામાંથી કયું મંતવ્ય સાચું છે? રવિન્દ્રનાથ ટાગોરની નવલકથા જે છે ગોરા, બરાબર, એના વિશે આપણને અહીંયા જે છે કયું વિધાન એક સાચું આપેલું છે? જોઈએ આપણે. તેમની સૌથી લાંબી નવલકથા છે, તેમની પ્રથમ નવલકથા છે, તેમને નોબેલ પુરસ્કાર આ નવલકથાને લીધે મળ્યો અને તેમની મરણોત્તર પ્રકાશિત થયેલી નવલકથા છે. શું આવશે આમાં રાઈટ આન્સર? ગોરા વિશે જે છે નવલકથા, બરાબર, એના વિશે આપણને કયું વિધાન સાચું છે? મિત્રો ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. અહીંયા જે છે ઓપ્શન એમાં આપેલું જે છે વિધાન સાચું છે. તેમની સૌથી લાંબી નવલકથા છે, બરાબર. ઓપ્શન એ જે છે રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હિન્દુ વિધવાઓના જે છે પુનર્વિવાહ અધિનિયમ કયા ગવર્નર જનરલના સમય દરમિયાન જે છે પસાર થયેલ હતો? હિન્દુ વિધવાઓના જે છે પુનર્વિવાહ અધિનિયમ, આ અધિનિયમ જે છે કયા ગવર્નર જનરલના સમય દરમિયાન પસાર થયો હતો? એવો પ્રશ્ન પૂછેલો છે. ડેલહાઉસી અહીંયા રાઈટ આન્સર બનશે. ઓપ્શન બી, બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 23મો. બંગાળમાં વર્ણભેદ જાતિભેદ તોડવા માટે કેશવચંદ્ર સેન દ્વારા જે છે કયા પગલાંનું સમર્થન કર્યું હતું? બંગાળમાં મિત્રો વર્ણભેદ જાતિભેદ એને તોડવા માટે જે છે એ કેશવચંદ્ર સેન દ્વારા કયા પગલાંનું સમર્થન કરવામાં આવ્યું હતું? શું આવશે અહીંયા? આંતરજ્ઞાતીય લગ્ન, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ખડખડાટ કાર્ટૂન સંગ્રહ કોની કૃતિ છે? ખડખડાટ કાર્ટૂન સંગ્રહ જે છે એ નીચેનામાંથી કોની કૃતિ છે? કોની આવશે? નટુભાઈ મિસ્ત્રી, બરાબર, એમની છે આ કૃતિ, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ જણાવો. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું નામની પ્રસિદ્ધ ગુજરાતી રચના જે છે એના સર્જકનું નામ જણાવો. શું આવશે આમાં રાઈટ આન્સર? શ્રીમતી ચિત્રભાનુજી, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે.
શ્રી ચિત્ર ભાનુજી એમનો રાઈટ આન્સર બનશે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું જે છે નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જક કોણ? તો ચિત્ર ભાનુજી રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પસંદગી પામેલ સ્વચ્છ ભારત અભિયાનનો લોગો તૈયાર કરનાર કોણ હતા? પસંદગી પામેલ સ્વચ્છ ભારત અભિયાનનો લોગો તૈયાર કરનારા જે છે નીચેનામાંથી કોણ હતા? અનંત ખાસ બરદર. બરાબર, બરદર આવશે અહીંયા, બરદર. બરાબર, બરદર જે છે અનંત ખાસ બરદર આપણો રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતી યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? મિત્રો, ગુજરાતી યુનિવર્સિટીના જે છે એ પ્રથમ મહિલા કુલપતિ જે છે નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે? હંસાબેન મહેતા. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ કોણ? તો હંસાબેન મહેતા જે છે એ ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા અંગ્રેજી વિધાને ભગવદ્ ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો? કયા અંગ્રેજી વિધાને જે છે એ ભગવદ્ ગીતાનો અંગ્રેજીમાં જે છે એ અનુવાદ કર્યો? કોણ આવશે? ચાર્લ્સ વિલ્કિન્સ. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ચાર્લ્સ વિલ્કિન્સ જે છે એમણે મિત્રો ભગવદ્ ગીતાનો અંગ્રેજીમાં જે છે એ અનુવાદ કર્યો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ આનંદ મઠ નવલકથા કયા બળવા ઉપર આધારિત છે? બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા જે છે લખવામાં આવેલ આનંદ મઠ નવલકથા જે છે એ કયા બળવા ઉપર આધારિત છે? શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? સંન્યાસી બળવો. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ આનંદ મઠ નવલકથા જે છે એ કયા બળવા ઉપર? તો સંન્યાસી બળવો એના ઉપર આધારિત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારત પાકિસ્તાનના ભાગલા પછી બંને દેશોની મિલકત અને જવાબદારીઓની વહેંચણીમાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી મહાનુભાવ કોણ હતા? મિત્રો, ભારત પાકિસ્તાનના ભાગલા પછી જે છે બંને દેશોની મિલકત અને વહેંચણીઓની જવાબદારી જે છે એમાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી મહાનુભાવ નીચેનામાંથી કોણ હતા? એચ.એમ. પટેલ હતા. બરાબર, ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. વેગડાજી ભીલ અને હમીરજી ગોહિલ શાની રક્ષા માટે લડતા લડતા શહીદ થયા હતા? મિત્રો, સાવ ઇઝી ક્વેશ્ચન છે. સોમનાથ મંદિરની રક્ષા કાજે જે છે બંને વ્યક્તિ જે છે શહીદ થયા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા રાજવીના શાસનકાળ દરમિયાન કવિવર રવિન્દ્રનાથ ટાગોરે રાજકોટની મુલાકાત લીધી હતી? મિત્રો, કયા રાજવીના શાસનકાળ દરમિયાન જે છે એ કવિવર રવિન્દ્રનાથ ટાગોરે રાજકોટની મુલાકાત લીધી? કોના સમયમાં આવશે? લાખાજી રાજ. બરાબર, એમના સમયમાં જે છે રવિન્દ્રનાથ ટાગોરે રાજકોટની મુલાકાત લીધી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના પ્રાચીન ઇતિહાસ માટેનો મહત્વનો આધારભૂત ગ્રંથ પ્રબંધ ચિંતામણી કોણે રચેલ છે? નીચેનામાંથી જે છે કોણે એની રચના કરી છે એવો પ્રશ્ન પૂછેલો છે. ગુજરાતના પ્રાચીન ઇતિહાસ માટેનો મહત્વનો આધારભૂત ગ્રંથ જે છે પ્રબંધ ચિંતામણી એની રચના કોણે કરેલ છે? કોણ આવશે? મેરુતુંગસુરી. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મેરુતુંગસુરી જે છે એમણે એની રચના કરેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 34મો. સશસ્ત્ર ક્રાંતિની યોજના ભવાની મંદિર પુસ્તકમાં દર્શાવેલ છે. આ પુસ્તકના લેખક કોણ હતા? સશસ્ત્ર ક્રાંતિની યોજના જે છે એ ભવાની મંદિર પુસ્તકમાં દર્શાવેલ છે. બરાબર, તો આ પુસ્તકના લેખક જે છે નીચેનામાંથી કોણ છે? અરવિંદ ઘોષ. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે અહીંયા. અરવિંદ ઘોષ જે છે એ પુસ્તકના લેખક છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો, આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, 3 વિધાનો આપેલા છે. બરાબર, જોઈએ આપણે. બનારસ કોંગ્રેસમાં ઉગ્રવાદીઓ અને મવાળવાદીઓ વચ્ચેના મતભેદો જે છે નોંધપાત્ર રીતે બહાર આવ્યા. 1907ના સત્રનું અસલ સ્થળ પૂના હતું. અને એક બીજું વિધાન છે. સુરત કોંગ્રેસ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિભાજન થયું. શું આવશે મિત્રો? બંને વિધાનો, 3 વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કોણે સંભાજી બાદ મરાઠા વહીવટતંત્રને સુવ્યવસ્થિત કર્યું? નીચેનામાંથી કોણે જે છે મિત્રો સંભાજી બાદ જે છે એ મરાઠા વહીવટીતંત્રને જે છે એ સુવ્યવસ્થિત કર્યું? કોણ આવશે અહીંયા? બાલાજી વિશ્વનાથ. બરાબર, એમણે જે છે એ સંભાજી પછી જે છે મરાઠા વહીવટીતંત્રને જે છે એ સુવ્યવસ્થિત કર્યું હતું. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. બારડોલીની લડત તો પ્રજાકીય પાઠશાળા છે અને સરદાર તેના આચાર્ય છે એવી ઉપમા આપીને કયા મહાનુભાવ લોકોને સ્વરાજની લડતમાં જોડતા હતા? બારડોલી જે છે એ લડત તો પ્રજાકીય પાઠશાળા છે અને સરદાર તેના આચાર્ય છે એવી ઉપમા આપીને કયા મહાનુભાવ લોકોને જે છે સ્વરાજની લડતમાં જોડતા હતા? કોણ આવશે? રવિશંકર મહારાજ. બરાબર, ઓપ્શન આપણો એ રાઈટ આન્સર બની જશે. રવિશંકર મહારાજ જે છે એવી ઉપમા આપીને જે છે લોકોને જે છે એ સ્વરાજની લડતમાં જોડતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અન્ય પછાત વર્ગને રાષ્ટ્રીય કક્ષાએ કયા નામથી ઓળખવામાં આવે છે? અન્ય પછાત વર્ગને મિત્રો રાષ્ટ્રીય કક્ષાએ જે છે કયા નામથી ઓળખવામાં આવે? મંડલ કમિશન. બરાબર, એવા નામથી ઓળખવામાં આવે છે. અન્ય પછાત વર્ગને રાષ્ટ્રીય કક્ષાએ કયા નામથી? તો મંડલ કમિશન એવા નામથી એને ઓળખવામાં આવે છે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે? સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ નીચેનામાંથી કયું છે? શું આવશે આમાં? ધોળાવીરા, બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૌર્ય કાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી? મૌર્ય કાળમાં જે છે ગુજરાતની રાજધાની કઈ હતી? ગિરિનગર રાઈટ આન્સર બનશે ઓપ્શન સી, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે છે કયા સત્રમાં સરદાર પટેલ પ્રમુખ તરીકે ચૂંટાયા? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે છે કયા સત્રમાં સરદાર પટેલ જે છે એ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા? કયા આવશે રાઈટ આન્સર? 1931 કરાચી સત્ર, બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં? તો 1931 જે છે એ કરાચી સત્ર, એમાં જે છે સરદાર પટેલ પ્રમુખ જે છે તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણે આરબ સૈન્ય સાથે યુદ્ધ કર્યું અને ગુર્જર દેશમાં જે છે પુનઃ સ્વતંત્રતા સ્થાપિત કરી? નીચેનામાંથી જે છે કોણે આરબ સૈન્ય સાથે યુદ્ધ કર્યું અને ગુર્જર દેશમાં પુનઃ સ્વતંત્રતા જે છે એ સ્થાપિત કરી હતી? કોણ આવશે? નાગભટ્ટ, બરાબર, નાગભટ્ટ આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન સી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે? મિત્રો આપણને અહીંયા જે છે એ જોડકા આપેલા છે, બરાબર. કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે જોવાની છે. ભારતમાં પોર્ટુગીઝની પ્રથમ ફેક્ટરી કાલિકટ, ભારતમાં અંગ્રેજોની પ્રથમ ફેક્ટરી સુરત, ભારતમાં ડચની પ્રથમ ફેક્ટરી મછલીપટ્ટમ. બધા જે છે તમામ જોડી આપણને યોગ્ય આપેલી છે. ત્રણેય જોડી જે છે આપણને યોગ્ય રીતે જોડાયેલી આપેલી છે. ભારતમાં પોર્ટુગીઝોની જે છે પ્રથમ ફેક્ટરી કાલિકટ સાચું છે. ભારતમાં અંગ્રેજોની પ્રથમ ફેક્ટરી સુરત, આ વિધાન પણ સાચું છે. અને ભારતમાં ડચની પ્રથમ ફેક્ટરી મછલીપટ્ટમ, આ પણ સાચું છે. મતલબ ત્રણેય જોડી આપણને સાચી જ આપેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 44મો, ભારતીય કોંગ્રેસનું ગુજરાતમાં પ્રથમ સત્ર અમદાવાદમાં 1902માં કોના પ્રમુખ પદ હેઠળ યોજાયું હતું? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું જે છે ગુજરાતમાં પ્રથમ સત્ર અમદાવાદમાં 1902માં કોના દ્વારા જે છે કોના પ્રમુખ પદ હેઠળ યોજાયું હતું? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? સુરેન્દ્રનાથ બેનર્જી, બરાબર, એમના જે છે એ પ્રમુખ પદ હેઠળ યોજાયું હતું. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કયા વર્ષમાં આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી હતી? મિત્રો સુભાષચંદ્ર બોઝે જે છે એ સિંગાપુરમાં કયા વર્ષમાં આઝાદ હિન્દ ફૌજની જે છે એ સ્થાપના કરેલી હતી? શું આવશે? 1943માં, બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં જે છે કયા વર્ષમાં? તો 1943ના વર્ષમાં જે છે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જમિયલ શાહ પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે? જમિયલ શાહ પીરની દરગાહનું સ્થાન દાતાર જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? જુનાગઢ જિલ્લામાં આવેલું છે, બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાગુજરાત આંદોલનનો કયા વર્ષથી આરંભ થયો? મહાગુજરાત આંદોલનનો જે છે કયા વર્ષથી આરંભ થયો? 1956માં, બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48મો, 1857 વિપ્લવના નેતા નાના સાહેબ પેશવા ગુજરાતના કયા ગામમાં આવીને છુપી રીતે રહ્યા હોવાની લોકવાયકા છે? 1857માં મિત્રો નેતા નાના સાહેબ પેશવા જે છે ગુજરાતના કયા ગામમાં આવીને છુપી રીતે રહ્યા હોય એવી લોકવાયકા છે? સિંહોર ગામમાં, બરાબર, સિંહોર ગામમાં આવીને રહ્યા હોય એવી લોકવાયકા છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી? મિત્રો ગુજરાતની રાજધાની જે છે એ પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી? અહમદ શાહ, બરાબર, અહમદ શાહ જે છે એમના દ્વારા ખસેડવામાં આવી. ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા? તો અહમદ શાહ પ્રથમ જે છે એના દ્વારા ખસેડવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, આદિવાસી લોકો વર્ષા ઋતુમાં જંગલમાં નવું ઘાસ ઉગી નીકળે ત્યારે તેની ખુશીમાં કયો તહેવાર ઉજવે છે? મિત્રો આદિવાસી લોકો જે છે એ વર્ષા ઋતુમાં જંગલમાં નવું ઘાસ ઉગી નીકળે તે વખતે જે છે એ તેની ખુશીમાં કયો તહેવાર ઉજવે? નંદુરોદેવ, બરાબર, નંદુરોદેવ એવો તહેવાર ઉજવે છે, ખાસ યાદ રાખજો. મિત્રો જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. તારાપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો તારાપુર તાલુકો જે છે કયા જિલ્લામાં આવેલો છે? આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. તો મિત્રો આ તો વિડીયો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.